આજે હસતા ને માઈન્ડ જાનો છો આ બાજુ એ જાનો છો ભાઈ બસ લે ઓકે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નાઈધન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ ભાઈ વલાય વાગ્યા અત્યારે તો 3 વાગ્યા અને ઉબર વાળાને બોલાવે પણ ઉબર વાળો કાંઈ આવતો નથી તમે જાવ છો કે રમવા ઓલા ગયા સરથાણા રમવા ત્યાં વાયા જાઓ ઉબર વાળાને બોલાવો પણ ઘરનું લોકેશન નાખ્યું હતું ને અમે બધા ડાયરામાં દુલ્લે અત્યારે આવ્યો હોય ઉબેર વાળો આ ભાઈને પકડી જો હાલો 2574 નંબર હે ભાઈ હવે આદુ ખાધું એલા ભાઈ અમારે જવું હોય બહાર અને પછી જવું હોય કે સરથાણા રમવા જવું હોય એવું કંઈક છે નીકળી ગયા કેફેમાં જવા નીકળી ગયા કેફેમાં જવા નીકળી ગયા ગાઈસ ભાઈ કેફેમાં મસ્ત મજાનું મતલબ કે કંઈક હતું પીવાનું અને એવું કડવું હતું ને ભાઈ કારણ કે તાર કોફી પી લીધો ને મેં તો મને એ ભાવ એવું કડવું હતું ક્યાં આને ઉદા પછી એક શેક મંગાવ્યો હતો એ થોડો ગેળો હતો ભાઈ અમે સાયકોન હતો એવું હતું આજી વાત છે ખોટી વાત છે આમાં પછી બધું એવું હોય ભાઈ અહીંયા પછી મોજ કરી લીધી ને અત્યારે આવું ક્રિકેટ બોક્સમાં એવું અમિત કહે છે મતલબ કે એણે ક્રિકેટ બોક્સ બુક કરે હાઈ લેવલ ને લેફ્ટ લેવલ એમ હાઈ લેવલ તો એવું છે ક્રિકેટ બોક્સ બુક કરે અત્યારે મળતા નથી એવું છે અર્જન્ટમાં જોતું ને ક્રિકેટ બોક્સ મળતા નથી એવું તો જોઈએ ભાઈ ગાઈસ અને ગાઈ હવે શું છે કાંઈ નક્કી નથી થતું હવે રાતનું એક કે દિવસનું કરવાનું એક હું જાઉં મારે તો એની વાત છે મેં ત્યાં જ્યારે જવું ત્યારે એમ તો બુક કરાવે અને ભાઈ અત્યારે જઈએ હવે ઘર બાજુ ત્યાંથી ને અહીંયા હેઠ આવી ગયું હાલો ને હમણાં પાર્કિંગમાં ઘડી જાય આપણે પણ ગાઈસ ભાઈ ઘરે બાજુ ભોગવા આવે ને સીતાનગર ને ભાઈ કેરી માર્કેટ ભરાય આખી આ માર્કેટ જોવો તમે ખાલી નગરી કેરી એટલી બધી કેરી વળખાય આ કેમ બોલતો નથી કાંઈ આને ઊંઘ આવતી લાગે મારી જોડે મને તો આવે જોરદારની ઊંઘ કરે છે હોવો કે નથી હોવું એમ થાય કે રમવા જવું શું છે જોઈએ છીએ ત્યાંથી ડિપ્રેશન લે એમાં એનું ડિપ્રેશન ભાઈ કે ડિપ્રેશન ઓ ડિપ્રેશન નહીં है ઊંઘ આવતા છે અમને वो बहुत गंदा लड़का है इसकी बातों में नहीं आने का वो बहला फुसला कर पैसे ले लेता है बहुत गंदा है साला गाइस भाई ઘરે આવી ગયા પણ ઉદાના કરે આવ્યા મારા ઘરે ભાઈ મમ્મી ને બેન ગયા ભાઈ માર્કેટમાં ને મસ્ત મજાના બેન વાગી ગયા ભાઈ જો 6 વાગી ગયા થાકી ગયા આવીને મને જોરદારની ઊંઘ આવે ક્રિકેટ રમવા કંઈ જવું નથી તો હું તો નથી મોટું મોટું ફ્રેશ થઈ જાય પાછા મોડું મોડું જાય એટલે ઊંઘ આવશે નહીં ને એવું લાગે છે ધાબે એકાદ આટા માર્યા કે હમણાં કંઈ ધાબે બાબે કંઈ જાતા છે નહીં હા ભાઈ તો પલ્લી ગયો આખો જો થાકી ગયો એટલે હું પડી ગયો ગરમી બહુ જોરદાર થાય ને ઠંડુ પાણી પીએ મસ્ત મજા બે અને ફોન મારો સ્વિચ ઓફ થઈ જાય કેમ કે 2-3% ચાર્જિંગ છે એટલા માટે એટલે ફોન મને લાગે સ્વિચ ઓફ થઈ જ જાય ગાઈસ ભાઈ નાયદન પાછો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો અને ભાઈ આજે મમ્મીએ બનાવ્યા ભાઈ ગણપત દાદાના લાડવા જો તો હવે લાડવા ખાવાના હે અને વાગી ગયા 8 ને ભાઈ આરતી એવું બધું કરવાનું હે અને કાજુ બદામ બધું નાખે મસ્ત મજાના મમ્મી તો કે થા મમ્મી તો વિડીયો બનાવતા એમ નાખે આજે શું છે આમ ગણપત દાદાનું શું કહેવાય ચોથ છે ભાઈ ગણપત દાદા તો અરે હા હારું હાલો ખાવા કર્યા છે એવું કહેવાય ને ભાઈ ચોથ હતી ત્યારે નહોતા કર્યા એવું કંઈક હતું ખબર નથી એ હોય ભાઈ એવું હતું ને વાગી ગયા 8 ભાઈ થઈ ગયો આરતી કરવાનો સમય તો ભાઈ આરતી કરી નાખીને નાહી લીધી મસ્ત મજાના પાછા કપડાં ચેન્જ કરી લીધા ને ગરમી થાય ભાઈ જોરદારની આમ તડકો લાગતો ગરમી બહુ થાય તો મસ્ત મને લાડવા ખાઈ લીધા નીકળી ગયો હું થોડું અને જેમ પાછું ચાલુ કર્યું આણે કહેવા માંગુ છું ભાઈ બસ સીતારામ ભાઈ જેમ ચાલુ કર્યું બધું દુખે એવું મને ક્યાં ભાઈ આ કે આવ્યા જઈ લો બધા ગટાય ત્રણેય ના એટલે ભાઈ હું આરે હોય ચાલે કરતા ઠક ગ્લાસ પકડી લે હા મેં કીધે હળવળું મેં કીધે હા કાઢી આ વાત કઈ આગતા હોય ત્યાં મારા બેઠો હોય વાંધો ન આવે અને અહીંયા કંઈક બેઠા છે અમારી ટુકડી ખોવાઈ ગઈ લાગે અંદર મંદર નથી કરતા ને અંદર મંદર અહીંયા તો 3 બેઠા હે જો કેવા બેઠા હે 3 બેઠા હે કેવા બેઠા હે ભાઈ એકલા સોડા પીવે આ જો તમે કે આમ સારું લાગ્યા પૈસા જેટલા બધા છે આપે એમ કે એટલા બધા પૈસા છે કે એકલા પીવા સારું લાગે કઈ દાદા તું ગ્લાસ પીને મરી ગયા અને આ ભાઈને સોડા વિના હાલતું નથી હા તું ઈ છો હવે સ્નેપ મેકેલ છો ઈ છો
એકચ્યુઅલી માં બેબી થોડા વગર મને નીંદ ના આવે. નીંદ ન આને ઉદા સોડા વિના આને સોડા વિના નીંદ નથી આવતી. તારે કઈ કેવું છે? અચ્છા મારો મગજ ખાલી કરી નાખ્યો. આ એક દે જઈ આવી નીરજ જોવાનું શાંતિથી બસ બેવાનું વયું જવાનું. આને ભાઈને બગડાટો બોલાવવાનો. આને અમુક તો તમને ખબર જ છે ફોનમાં આખી જો આમાં ને આમાં તમારે તારે સોડા પીવું હોય તો પી નીકળે લાય ને હાજી મારે નથી મને નથી ભાવતું. આને તારે પીવી છે જઈલા આપી આપની ને કમણા આપની આજે હસતાને માર્યો. ચાનો સાહેબ બદલીએ ચાનો છો ભાઈ બસ લે ભાઈ આ ઓકે ગાઈસ આ વાત છે ભાઈ મોડું તમારે કઈ કેવું હોય તો આજે હસતાને માર્યો. આ વસ્તુ બ્લોગ માં આવી તો ભાઈ મને એમ કહે છે કે ટાઇટલ મેં એમ કે આજે હસતાને માર્યો એવી રીતે મારા વાળ પકડી નાખ્યા મતલબ કે ખેઈ નાખ્યા મને તો તૂટવા મળ્યા પણ નહીં દોડે કૂતરો વાયા તમારથી નહીં દોડે તો નહીં દોડે તમારું કૂતરો નથી એલા ભાઈ તો આપણે ઓલા રસ્તે આ માસી એક તો હાકી ગાડી શીખે આ વાળો મસ્તી કરે કૂતરા દોડાવે કોના ઉદો ભાઈ કોને ઉદો મારે હમણાં બાપા કોણ ભાઈ જો વાત કર ના ના ભાઈ અહીંયા કૂતરો આ ભલે ગાય જાન ઓય જોજે ગાય બોલ તો એટલે ભાઈ આ તો અમે જઈએ છીએ ઓલા બધા અમે આ કે કૂતરા થોડા તમને બતાવી કૂતરા તો એની આ કૂતરાની રેત આવી આ થોડી મિશન બહુ સક્સેસફુલ નહીં થાય મને લાગે થોડી આપણે ઓલો ગાંડો થઈને આયલો આવે છે. મારો ભાઈ તું જ મારો ભાઈ હા હું આવ્યું હમણાં તું કે બ્લોક માં કઈ નથી આવતું એમ. આ જો ઓલો જય મામા દેવ ભાઈ વડુભાઈ કેટલા દિવસ પછી આવ્યો કઈ તમારે કેવું હોય તો કહી દેજો કે કોમેન્ટ માં જણાવો ના ના ભાઈ એવું અમારા ભાઈ ગાઈસ છે ને બધા જેન્યુઅન ગાઈસ છે અમારા. તારી જેવા માણસો થોડા કે તું એમ કહેશો કે મને અરે એમ તારી જેવા આમ સુંદર સુશીલા એવા સુંદર સુશીલા આપ સમજ सकते हो ऐसा है गाइस भाई आज मैटर करवानो કે મારી બાકાજી की बोली જાય 500 ની જાય કે 1000 ની જાય કે બધી બંધ થઈ જાય બસ લે હાલો આ જો આપણો બીજો ત્રીજો ભાઈ આવા દે ને કોકને તો ખાવા દે મને કહેતો એ નહીં રાડો નાટક બ્રેક મારા કરતા ચંપલ બે જોડી વધારે ફેરવે એવા માણસો. હા બ્રેક કરતા ચંપલ ફેરવે વાળા માણસો. એ ધીમે પાછા એમ કે આમ કે મોડી લઈને નીકળતા ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છું ને વાગી ગયા ભાઈ 11:30 ને ભાઈ આજ તો મુંબઈની મેચ છે મને લાગે કે મુંબઈ તો હારી જાય પણ જે હોય હવે મેચમાં કંઈ ધ્યાન નથી દીધું મારે થોડા દિવસ ભાઈ હમણાં અરે સોડા બોડા પીને વહી આવે છે મસ્ત મજાની સોડા પીધી કંઈક કાચની બોટલમાં હતી હોય કાચ કરી આમ કેવી કોકો જેવી લાગતો કોકો હા એ થોડી કે થમ્સઅપ જેવી કંઈક લાગતી હતી કંઈક બ્લેક કલરની સોડા હતી ખબર નથી નામ પાર્થો લાવો તો કંઈક હતું પી લીધી મસ્ત મજાની ભાઈ ઘરે આવી ગયો હું ને ભાઈ અત્યારે તો હવે કાલ તો જોઈએ હવે હું જે ક્રિકેટ બોક્સમાં કાલનું જોયું છે કે જવાનું છે કે નથી જવાનું કંઈ ફાઇનલ કંઈ ખબર નથી મને બોક્સ ક્રિકેટ બોક્સ બુક કરાવ્યો છે જવાની છે બાકી કાંઈ કાલનું શું છે શેડ્યુલ એ તો હવે ખબર જ છે પણ હવે થોડું ઘણું શેડ્યુલ મારે ફિક્સ કરવું પડશે એવું કંઈક છે અને કાલ તો એકાદ કંઈક કામ હોય તો જોવું પડશે એવું છે હવે બહુ ખાસ ખબર નથી મને પાર્ટને કંઈક આમ જવાનું છે એ બધું ખબર જવાનું એક વાર આવવાનું થાય નથી જવાનું કંઈ ખબર નથી ને ઉદો તો કાંઈ જતો નથી એટલે એને રિઝાઇન કંઈક આપવાનું છે એવું કંઈક છે તો એની યારે જવાનું છે મતલબ કે રિઝાઇનનું શું છે હવે કાંઈ કાલના બ્લોગમાં ખબર પડે આજના બ્લોગમાં તો કંઈ ખબર નહીં પડે કાલ જાય એટલે ખબર પડશે કાલના રિઝાઇન આપવાનું છે એવું કંઈક છે તો મને ખબર એ ફાઇનલ ખબર છે કેમ કે જોબમાં થોડું કામ તેમ થાય એવું છે એટલા માટે તો ભાઈ વ્લોગ એન્ડ કરું છું બધાને
મેચ જોવે તો ભાઈ હું મેચ જોઉં અને કે તમે પણ મેચ જોવો એમ ગાઈસ. ભાઈ આશા છે કે આ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે. ત્યાં લગી બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. ટાટા બાય બાય. ટેક કેર. Ching tabak dum dum.